નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. જે લોકો એમકોમ સેમ ફોરમાં છે અને માર્ચ 2025માં પરીક્ષા આપવાના છે તે વિદ્યાર્થી મિત્રો કહેતા હતા કે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ મેનેજરના આઈએમપી તો આપો. તો આજે અમારી પાસે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ મેનેજરના સોર્સ ઓફ વાળું લિસ્ટ આવી ગયું છે. તો સ્ટેપ બાય સ્ટેપ તમે વિડીયો સાથે જોડાયેલા રહેજો અને છેડ સુધી જોતા રહેજો. અને વિદ્યાર્થી મિત્રો, તમારે બ્લુપ્રિન્ટ પ્રમાણે કે કયા ક્વેશ્ચન તમારે પૂછાવાના છે, અથવા તો કયા દાખલા અથવા તો કયા એક્ઝામ્પલ પૂછાઈ શકે છે અને કાં તો થિયરી પૂછાઈ શકે છે, તેની પણ માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ તમને આ વિડીયોમાં જોવા મળશે. અને આ વિડીયો અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો, ફક્ત આ વિડીયો તમારે અંત સુધી જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે આ વિડીયો પર 200 લાઇકનો ટાર્ગેટ મૂકેલો છે. તો જેને લાઇક ન કરી હોય તો જરૂરથી લાઇકનું બટન દબાવી દેજો અને જરૂરથી પોતાનું એક લાઇક આપી દેજો. અને જો તમે આ ચેનલ પર નવા આવેલા હોય છો તો તમને ખબર ના હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌથી વધારે સબસ્ક્રાઈબર પર આવેલા છો. 2000થી વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે. તો તમે શેની રાહ જોવો છો? તો નીચેનું જે સબસ્ક્રાઈબનું બટન છે દબાવીને અમારી સાથે જોડાઈ જાઓ. અને વિદ્યાર્થી મિત્રો, તો 100% આ જ કરશો. એટલે એનો મતલબ એવો છે કે વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે આ જે ક્વેશ્ચન આપું છું એના ઉપર તમારે ફોકસ કરવાનું છે. હું તમને જે સમ આપું છું એની તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, કે જે શ્રી ગણેશ ક્લાસીસ અથવા તો પીએમ સરે જે આપેલા ક્વેશ્ચન હોય છે અને તેના રિલેટેડ અથવા તો આપણી જે ચેનલ દ્વારા તમને આઈએમપી આપે છે તે મોસ્ટ ઓફ ઇતિહાસ સાક્ષીમાં છે કે આપણે જ્યારથી 2022માં જે ક્વેશ્ચન આપેલા હતા અને અથવા તો આઈએમપી સમ આપેલા હતા તેના મુજબ જ તેમને કામ લાગ્યું છે. 2023ની પરીક્ષા આપેલી હતી વિદ્યાર્થીઓએ, તેને પણ કામ લાગેલું છે. અને હવે જે વિદ્યાર્થી મિત્રો 2025માં છે એને પણ કામમાં આવશે. કારણ કે 2022, 23 અને 24 બધા વિદ્યાર્થીઓને ખૂબ જ કામમાં લાગેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે માર્ચ 2025માં પણ એક્ઝામ આપવાના છો તો તમારા માટે પણ ખૂબ જ આ વેલ્યુબલ સમ લાગશે. તો અને આઈએમપી જે થિયરીના ક્વેશ્ચન છે એ પણ તમારા માટે વેલ્યુબલ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી કે જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી માધ્યમમાં હોય કે ઇંગ્લિશ માધ્યમમાં હોય, તમને જે અહીંયા હું ક્વેશ્ચન આપીશ અને તેના રિલેટેડ તમારે દાખલા પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, અને હવે આપણે આગળ વાત કરવાની જે તમારું પેપર છે કે એના માટેનો જે આઈએમપી સમ છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ મેનેજર, તો એની હું તમને વિગતવાર તમને સમજૂતી આપીશ. અને વિડીયોને મેક્સિમમ તમે શેર કરો વિદ્યાર્થી મિત્રો. અને જો લાઇકનો ટાર્ગેટ તમે કમ્પ્લીટ કરી દેશો તો આવનાર તમામ એમકોમના જે તમે ઓપ્શન રાખેલા વિષય હશે તો એના પણ તમને આઈએમપી વિડીયો છે એ કમ્પ્લીટલી મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સમ છે એ તમને આખે આખો હું તમને સમજાવી દઈશ કે તમારે કઈ રીતે પૂછાય છે. ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ હોય છે કે સર તમે અકાઉન્ટના આઈએમપી સમ છે એનું તમે સોલ્યુશન પણ તમને કરાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી ધ બેલેન્સ શીટ ઓફ શ્રી વોઝ અંડર ધ 31 માર્ચ 2040. એટલે કે જો વિદ્યાર્થી મિત્રો, આ એક દાખલો આપેલો છે, લાયબિલિટી આપેલી છે, અસેસ આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, બધાને ખબર જ હોય છે લાયબિલિટી એટલે જવાબદારી થશે, ગુજરાતી માધ્યમમાં હશે એને પણ હું કહેતો જઈશ, અને અસેસ હશે. અને અસેસમાં તમને પહેલાં વિગત આપણે જો જોઈ લઈ તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ, શેર ઓફ સબસિડરી, ત્યાર પછી કંપની આપેલી છે. નેક્સ્ટ એના પછી આપણે વાત કરી પ્લાન્ટ મશીનરી છે, ઇન્વેસ્ટમેન્ટ છે, લોંગ ટર્મના છે, શોર્ટ સ્ટોક છે, ડેટર્સ છે, કેશ બેલેન્સ છે, પછી પ્રિલિમિનરી એક્સપેન્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં જો આપણે અસેસની બધી વિગત મેં વાંચી લીધી છે તો તમે પણ એકવાર જોઈ લેજો. ત્યાર પછી લાયબિલિટી એટલે જવાબદારી છે. ઓથોરાઇઝ કેપિટલ, પેડ અપ કેપિટલ કે ઓથોરાઇઝ કેપિટલ છે એ 15 લાખ રૂપિયા કીધી છે. ત્યાર પછી ઇક્વિટી શેર છે એ 10,000 છે. તો ઇક્વિટી શેર છે એ ગુજરાતીમાં સેમ એ જ કહેવાશે. ત્યાર પછી એના 10 રૂપિયા ફૂલ્લી પેડઅપ છે. તો 10,000 ગુણ્યા તમારે 10 કરવાના છે એટલે 1 લાખ રૂપિયા મળશે. ઇક્વિટી શેર છે. ત્યાર પછી તમને પ્રેફરન્સ શેર આપેલા છે, એમાં 1400 શેર છે, ગુણ્યા તમારે 100 કરવાના છે, 1,40,000 થશે. ત્યાર પછી સિક્યોરિટી પ્રીમિયમ છે. ત્યાર પછી તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ વિગત ખાસ યાદ રાખજો. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને જે પ્રીમિયમ આપેલો છે એ આ બધી માલિકીની મૂડી કહેવાશે, એટલે કેપિટલ મૂડી કહેવાશે. ત્યાર પછી પ્રોફિટ એન્ડ લોસ આપેલો છે. ત્યાર પછી જનરલ રિઝર્વ આપેલો છે, તો આ પણ પાર્ટનર્સ વચ્ચે ડિવાઇડેજ થશે. ત્યાર પછી ડિબેન્ચર આપેલું છે, પછી ક્રેડિટર્સ છે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી જવાબદારી કઈ છે? 3 જ છે. ક્રેડિટર્સ કહેવાશે, લોંગ ટર્મ બેંક લોન કહેવાશે, પ્રપોઝડ ડિવિડન્ડ કહેવાશે. આ 3 વસ્તુઓ છે એ તમારી લાયબિલિટી છે. અને ત્યાર પછી બિલ્સ પેયેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અમુક શબ્દનું તમને ગુજરાતી પણ સાથે સાથે કહેતો જઈશ. અને ત્યાર પછી વધારાની વિદ્યાર્થી મિત્રો વિગત આપેલી છે તો એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ.
તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા તમને એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે અને આ જે સમ છે એ તમારે 20 માર્કમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. હવે એમાં પહેલી જે એડજસ્ટમેન્ટ આપેલો છે ABCD કરેલું છે, તો હું પણ તમને સમજૂતી આપીશ અને દાખલામાં સંપૂર્ણ આપેલું છે. તો કે રીઇસ્ટાબ્લિશ પ્રાઇસ ઓફ ધ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ 1,45,400. એટલે કે વિદ્યાર્થી મિત્રો 1,45,400માં લેન્ડ એન્ડ બિલ્ડિંગની તમારે નવી વેલ્યુ ધ્યાનમાં લેવાની છે. ત્યાર પછી બી વેલ્યુ ઓફ શેર સબસિડરી કંપની કેન બી સ્ટીમ 40,000 રૂપિયા એટ પ્રેઝન્ટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઇંગ્લિશ કરતાં ગુજરાતીમાં જ કહે છે, એટલે જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં છે તેને પણ પ્રશ્ન ન પડે. તો 40,000 રૂપિયા છે એ તમારી વેલ્યુ છે. ત્યાર પછી સીમાં જુઓ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણો હોય છે એનું પણ તમારે કેલ્ક્યુલેશન છે 31,200માં કરવાનું છે. ત્યાર પછી જે ડીમાં છે નેટ પ્રોફિટ બિફોર એટલે કે NPB એટલે નેટ પ્રોફિટ બિફોર એટલે પહેલાંનું જે ટેક્સ છે 1,20,000 રૂપિયા છે. અને ત્યાર પછી સ્ટોકની માહિતી આપેલી છે. તો સ્ટોકમાં તમને કરેલો છે કે સ્ટોક 400 રૂપિયાનો છે અને હા યુઝલેસ પર યર કે તમારે દર વખતે ઘટાડવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ઘટાડવાનું કીધું વિચ ઇઝ ટુ બી પોસ્ટપોન્ડ. ત્યાર પછી એફ આપેલો છે 4,560 એક્સ્ટ્રા ડેપ્રિસિએશન છે એટલે વધારાનો ડેપ્રિસિએશન છે. તો વિદ્યાર્થી મિત્રો જે તમારા ખર્ચા હોય બધા પ્લસ કરવાના છે. ઇઝ ટુ બી પોસ્ટપોન્ડ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઓન ધ બેઝિસ ફોર ધ રીઇસ્ટાબ્લિશ. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગનું સેકન્ડ એડજસ્ટમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એટલે બીજો વાળો પણ એનો જ છે, પણ એમાંથી તમારે ડેપ્રિસિએશન કરવાનું છે. ત્યાર પછી જીમાં આપેલું છે પ્રોફિટ ઓફ 2,000 એટલે કે 2,000 ઓન ધ લાસ્ટ યરના સેલ્સ ઇન્ક્લુડેડ ઇન ધીસ યર. તો જો ભાઈ વેચાણના છે એમાં ઇન્ક્લુડેડ સમાયેલા છે, એટલે વેચાણમાં જે સમાયેલા છે એ તમારે બાદ કરવાના છે. ત્યાર પછી એચ આપેલો છે 200 રૂપિયા લોસ ઓફ મોટર સેલિંગ ઇન ડેબિટેડ ટુ અ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. તો 200 રૂપિયા જે સેલિંગ કર્યું છે એ ડેબિટેડમાં છે એટલે ઉધારમાં છે, તો એ પણ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. ત્યાર પછી આઈ આપેલો છે એડજસ્ટમેન્ટમાં 200 રૂપિયા ઇન્ટરેસ્ટ ઓફ બેંક લોન ઇઝ ડિડક્ટેડ એટલે જે એ લોકો 200 રૂપિયા છે વ્યાજ લેશે. અને ડિસાઇડિંગ ધ પ્રોફિટ ઓફ કરંટ યર ડિસાઇડેડ ધ ફોલોવિંગ. તો તમારે અહીંયા 3 વસ્તુ બનાવવાની છે: રેટ ઓફ ટોટલ રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોય, ત્યાર પછી નેટ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય અને રિટર્ન ઓનર કેપિટલ એમ્પ્લોય. તો વિદ્યાર્થી મિત્રો આ જે વિગત હતી પહેલાં તમને બધી સમજાવેલી છે. હવે આ વિગત ઉપરથી આપણે જો સમનું જે સોલ્યુશન છે એ જોતા જઈએ તો ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર તમારું પેપર છે, તેના માટેનું જે ફર્સ્ટ ચેપ્ટર છે કે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય. તો અહીંયા તમારે સ્ટેટમેન્ટ બનાવવાનું છે. તો આપણે પહેલાં સ્ટેટમેન્ટ બનાવી સોલ્વિંગ ધ કેપિટલ એમ્પ્લોય. તો પહેલાં આપણે કેપિટલ એમ્પ્લોય બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો કેપિટલ એમ્પ્લોયમાં ટોટલ અસેસ્ટ આપણે ટોટલ લાયબિલિટી આ આપણે વિગત ધ્યાનમાં લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલાં કીધું હતું કે ટોટલ અસેસ્ટ, તો પહેલાં અસેસ્ટની જો અહીંયા તમને એડીજી કરેલું છે ABCD એવું નંબર પણ આપેલા છે. તો એડજસ્ટમેન્ટ તમને મેં ટીક કરી દીધા છે, એવું મુજબથી તમારે આ દાખલો આખો ગણવો પડશે એટલે તમને વધારે આઈડિયા આવશે. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે, શેર ઓફ સબસિડરી કંપની છે. તો જો લેન્ડ એન્ડ બિલ્ડિંગ અને શેર ઓફ સબસિડરી પહેલાં આપણે એની રકમ જોઈ. તો વિદ્યાર્થી મિત્રો રકમ જે છે એમાં વેલ્યુ તમને જૂની આપેલી છે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ અહીંયા તમને 78,000 આપેલા છે, 78,940 અને ત્યાર પછી શેર ઓફ સબસિડરી કંપની 32,000 આપેલા છે. પરંતુ આ વિગત તમારે ધ્યાનમાં નથી લેવાની વિદ્યાર્થી મિત્રો. આમાં તમારે નવી વેલ્યુ જે તમને આપેલી છે એડજસ્ટમેન્ટ નંબર 1 એટલે હવાલા નંબર 1 તમારે ધ્યાનમાં લેવાનો છે અને હવાલા નંબર 2 તમારે ધ્યાનમાં લેવાનો છે કે નવી જે વેલ્યુ છે 1,45,400 અને 40,000. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમને બધું કમ્પ્લીટલી ગણીને આપેલું છે, તમારે ખાલી નજર ફેરવવાની છે કે હું તમને કહું છું એ તમારે ખાલી એ મુજબ ગોઠવણી કરવાની છે. એડજસ્ટમેન્ટ A એડજસ્ટમેન્ટ B બંનેની વિગત આપેલી છે. ત્યાર પછી પ્લાન્ટ એન્ડ મશીનરીમાં કોઈ હવાલો નહોતો એટલે બેઠું મેં તમને એ સમજાવ્યું હતું એ મૂકી દેવાનું છે. ત્યાર પછી ઇન્વેસ્ટમેન્ટ છે, સ્ટોક છે, તો સ્ટોકમાં પણ હવાલો છે. એમાં હવાલા નંબર 5 એટલે કે તમારે ધ્યાનમાં લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો ઇન્વેસ્ટમેન્ટ અને મશીનરી અને સ્ટોક આ ત્રણ શબ્દો જો વિદ્યાર્થી મિત્રો આપણે ક્યાંથી લીધા છે, તો તમારે જો અસેસ છે એ બધું બેઠું પહેલાં લખવાનું છે. તો પ્લાન્ટ એન્ડ મશીનરી છે એમાં એડજસ્ટમેન્ટ નહોતો, ઇન્વેસ્ટમેન્ટમાં એડજસ્ટમેન્ટ છે, તો એમાં તમારે 28,000 છે એ ધ્યાનમાં નથી લેવાના વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે એડજસ્ટમેન્ટ છે એ તમારે ધ્યાનમાં લેવાનો છે. તો એડજસ્ટમેન્ટ ત્રીજો જુઓ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્લુડેડ 31,200 છે, તો એ તમારે નવી વેલ્યુ ધ્યાનમાં લેવાની છે. ત્યાર પછી સ્ટોક તમને આપેલો હતો તો સ્ટોકનો પણ એડજસ્ટમેન્ટ હતો તો ઈમાં જો અહીંયા કીધું છે
યુઝ લેસ પર યર, દર વખતે તમારે ઘટાડવાના છે. તો તમારે જે 76,800 રૂપિયા આપેલા છે એમાંથી 400 રૂપિયા તમારે બાદ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આ દાખલાની જો સમજૂતી આપેલી છે, 76,800 જે જૂની વેલ્યુ હતી એમાંથી 400 રૂપિયા તમારે દર વખતે ઘટાડવાના છે, એટલે 76,400 રૂપિયા મળશે. ત્યાર પછી ડેટર્સ આપેલા છે અને કેશ આપેલા છે, એટલે કે રોકડ તમને આપેલા છે. ડેટર્સ એટલે દેવાદાર થશે વિદ્યાર્થી મિત્રો. તો આ બંને વિગત છે, એમાં કોઈ હવાલા નહોતા, એટલે તમારે બેઠા લખી લેવાના છે. અને ત્યાર પછી તમારે હવે આમાં કોઈ જાતની વિગત બાકી નથી રહેતી. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ લઈએ એકવાર. તો જો સ્ટોક પછી ડેટર્સ એટલે દેવાદાર થશે, કેશ બેલેન્સ એટલે થશે કે રોકડ શિલક. તો અહીંયા તમને રોકડ શિલક કે બેંક શિલક કે બંને શબ્દ એક જ થશે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી માધ્યમમાં હોય છે એના માટે. તો જો એમાં કોઈ એડજસ્ટમેન્ટ ન હતા અને જે એડજસ્ટમેન્ટ છે એ મેં ટીક આઉટ કરેલા છે અને એ તમને સંપૂર્ણ રીતે સમજાઈ જાય એ રીતે જ આપણે આપેલો છે. અને હવે તમારે આ બધી વિગત જે છે લેન્ડ એન્ડ બિલ્ડિંગથી લઈને કેશ સુધી એ બધુંનું તમારે એડિશન કરો એટલે ટોટલ કેપિટલ એમ્પ્લોય મળે. ટોટલ કેપિટલ એમ્પ્લોય છે 7,01,000 મળશે. અને ત્યાર પછી લાયાબિલિટી, તો વિદ્યાર્થી મિત્રો લાયાબિલિટી માત્ર 3 જ છે. મેં તમને શરૂઆતમાં જ રકમ જ્યારે સમજાવી હતી ત્યારે જ મેં તમને કીધું હતું, અને એમાં કોઈ એડજસ્ટમેન્ટ નથી. જો બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે રકમ આપેલી છે લાયાબિલિટી, તો આ બાજુની જે કહેવાશે એને લાયાબિલિટી કહેવાશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જે લાયાબિલિટી લખેલું છે એની અંદર આપણે ઇક્વિટી શેર આપેલા છે, પછી પ્રેફરન્સ શેર છે, પછી શેર પ્રીમિયમ છે, પ્રોફિટ એન્ડ લોસ છે, જનરલ રિઝર્વ છે, એ કાંઈ ધ્યાનમાં નથી લેવાનું. માત્ર તમારે 3 લાયાબિલિટી છે. એક તો ક્રેડિટર એટલે થશે લેણદારો, અને પ્રપોઝ ડિવિડન્ડ છે, અને ત્યાર પછી બિલ્સ પેયેબલ છે. તો આ તમારે 3 વસ્તુ ધ્યાનમાં લેવાની છે. એટલે 1,53,000 લેણદારના ધ્યાનમાં લેવાના છે, 13,600 છે એ ડિવિડન્ડના ધ્યાનમાં લેવાના છે, અને 21,600 છે એ તમારે બિલ્સ પેયેબલ એટલે દેવી હુંડી. જો અહીંયા દેવી હુંડી કહેવાશે વિદ્યાર્થી મિત્રો, એટલે જે ગુજરાતી માધ્યમમાં છે તેને પણ સમજાઈ જાય એવી રીતે હું તમને સમજાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, એ જે વિગત છે એ 3 વિગત જો અહીંયા લખેલી છે. ક્રેડિટર એટલે લેણદારો થશે 1,53,000. ત્યાર પછી પ્રપોઝ ડિવિડન્ડ છે તો એને ડિવિડન્ડ જ કહેવાશે 13,600. ત્યાર પછી બિલ્સ પેયેબલ છે તો દેવી હુંડી તો 21,600 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો 7,01,000 હતા એમાંથી તમારે બાદ કરવાના છે, એટલે એનસી મળી જશે. નેટ કેપિટલ એમ્પ્લોયમેન્ટ તમને મળી જશે 5,12,800. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સમનું જે પહેલું છે કેપિટલ સ્ટ્રક્ચર એ કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી તમારે સ્ટેટમેન્ટ બનાવવાનું છે, ઓનરનું બનાવવાનું છે. ઓનર એટલે માલિકીનું બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, માલિકીને લગતા શબ્દ છે એ રકમમાં જ છે. ઇક્વિટી શેર કેપિટલ છે, પ્રેફરન્સ શેર કેપિટલ છે, શેર પ્રીમિયમ છે, આ 3 શબ્દ માલિકીના છે. યાદ રાખજો, ઇક્વિટી, પ્રેફરન્સ શેર અને શેર પ્રીમિયમ. ત્યાર પછી પ્રોફિટ લોસ છે એ પણ માલિક વચ્ચે જ વેચાય છે, અને જનરલ રિઝર્વ એટલે સામાન્ય અનામત છે એ પણ ભાગીદાર વચ્ચે વેચાય છે. તો ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, પછી શેરનું પ્રીમિયમ છે, અને પ્રોફિટ એન્ડ લોસ છે એટલે કે નફા નુકસાન, અને ત્યાર પછી જનરલ રિઝર્વ તો નફા નુકસાનનું, અને જનરલ રિઝર્વ આ બંને શબ્દો યાદ રાખજો. જનરલ રિઝર્વ એટલે સામાન્ય અનામત છે. આ બધી વિગત તમને અહીંયા આપેલી છે વિદ્યાર્થી મિત્રો. જે રકમ છે તેમાં એમાંથી તમારે ખાલી માત્ર ને માત્ર જોઈને મૂકવાની છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને લખેલું છે 10,000 ઇક્વિટી શેર. 10,000 ઇક્વિટી શેરમાં ભાવ કેટલો છે? 10 રૂપિયા છે, એટલે 1,00,000 રૂપિયા તમને મળી જશે. ત્યાર પછી પ્રેફરન્સ શેર છે, એમાં 400 છે, 1,400 છે, એને ગુણ્યા તમારે 100 કરવાના છે, એટલે તમને મળી જશે 1,40,000. ત્યાર પછી શેર પ્રીમિયમ આપેલું છે 22,440. ત્યાર પછી પ્રોફિટ અને લોસ આપેલો છે, તો પ્રોફિટ લોસમાં છે 1,04,800, અને જનરલ રિઝર્વ છે 56,000 છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી વિગતનો તમારે સરવાળો કરવાનો છે, અને જો તમે સરવાળો કરો એટલે ટોટલ 5 વિગત આવી છે. આ 5 વિગતનો તમે સરવાળો કરો એટલે ઓનર કેપિટલ એમ્પ્લોય મળી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમારું કેપિટલનું ઓનરનું જે સ્ટ્રક્ચર છે એ કમ્પ્લીટ થાય છે, અને તમે એનો સ્ક્રીનશોટ લઈને તમે આ દાખલો છે એકવાર ગણજો. આની જે રકમ છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી આપણે લાસ્ટ આમાં જે સ્ટ્રક્ચર બનશે તો એ નોર્મલ હોય છે વિદ્યાર્થી મિત્રો. કેલ્ક્યુલેટેડ ઓફ ધ મેનેજર પ્રોફિટ, તો મેનેજરને કઈ રીતે પ્રોફિટ થાય છે તેના બેઝ ઉપર. તો પીબીઆઈ એટલે થશે પીબીઆઈટી, પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ ટેક્સ. તો એમાં હવાલા નંબર 4 એમાં જો ડી કરેલો છે વિદ્યાર્થી મિત્રો, હવાલા નંબર 4 તમારે ધ્યાનમાં લખવાનો છે. તો હવાલા નંબર 4 પ્રમાણે જો આપણે ટેક્સ જોઈ તો આપેલો છે 1,20,000. ચલો હવાલા નંબર જે 4 છે
નેટ પ્રોફિટ બિફોર ટેક્સીસ 1,20,000. તો વિદ્યાર્થી મિત્રો આ હવાલા તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. અને ત્યાર પછી બધા હવાલા જો અહીંથી જ આપેલા છે, ડી પછીના બધા હવાલા તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો, તમને આઈડિયા આવે કે એમાં તમારે એડજસ્ટમેન્ટ નંબર આઈ આવશે, એચ આવશે, ત્યાર પછી એડજસ્ટમેન્ટ ઈ પણ આવશે. તો ખાસ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કઈ કઈ ઇન્ફોર્મેશન તમે જો સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો તમને વધારે આઈડિયા આવશે. સ્ક્રીનશોટ તમારે ખાલી એકવાર વાંચી લેવાનો છે એટલે તમને યાદ રહી જશે. તો હવે 1,20,000 છે, એમાં એડિશનલ શું કરવાનું છે? ખર્ચા હોય ને એ બધા પ્લસ કરવાના છે. તો જો ખર્ચા કયા છે? લોસ ઓન સેલ ઓફ મોટર, એ તમારો એડજસ્ટમેન્ટ નંબર એચ હતો. તો એચને તમારે ધ્યાનમાં રાખવાનો છે. એટલે કે જ્યારે તમે વેચાણ કરો છો એ નુકસાનમાં કરો છો અથવા ખોટમાં કરો છો, એ 200 રૂપિયા આવશે. પછી ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન એડજસ્ટમેન્ટ આઈ છે, આઈ નંબર છે, તો આઈ યાદ રાખજો, એ પણ તમને સ્ક્રીનશોટ પાડીને જોઈ લેવાનો. 200 રૂપિયા થાય, બંને ખર્ચા પ્લસ કરવાના એટલે 400 રૂપિયા બારે આવશે, 1,20,400. ત્યાર પછી આવક છે એ બધી બાદ કરવાની. તો કઈ કઈ આવક હતી? તો કે જો ભાઈ સ્ટોક રિટર્ન ઓફ, તો આ એડજસ્ટમેન્ટ તમારો ઈ છે. સ્ટોકનું જે રિટર્ન થાય છે એ તમારો એડજસ્ટમેન્ટ ઈ છે, એ 400 રૂપિયા છે. ત્યાર પછી એડજસ્ટમેન્ટ એફ પણ આપેલો છે. એફમાં તમને કીધું છે એડિશનલ ડેપ્રિસિએશન ઓન રિવોલ્યુશન 4,560 આપેલા છે. ત્યાર પછી એડજસ્ટમેન્ટ જી એટલે હવાલા નંબર જી, તો જીમાં પણ તમારે આપેલો છે પ્રોફિટ ઓફ પ્રીવિયસ યર 2,000 રૂપિયા. આ ત્રણે ખર્ચા છે એ એકવાર કહી દઉં છું. હવાલા નંબર ઈ, હવાલા નંબર એફ અને હવાલા નંબર જી, આ તમારે ધ્યાનમાં રાખવાના છે. અને આ ત્રણેનો સરવાળો કરશો એટલે 6,960 આવે છે. એ તમારે 1,20,400 છે એમાંથી બાદ કરવાના છે. એટલે તમને લાસ્ટમાં મેનેજરિયલ પ્રોફિટ મળશે. એટલે મેનેજરનો જે પ્રોફિટ છે એ 1,13,440 મળશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એના ઉપર હવે લાસ્ટ તમારે 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એક તો વર્કિંગ નોટ તમને અહીંયા બતાવું છું વિદ્યાર્થી મિત્રો, કે રિટર્ન ઓન ટોટલ કેપિટલ એમ્પ્લોય. તો રિટર્ન ઓન ટોટલ કેપિટલ એમ્પ્લોય છે એ કઈ રીતે શોધાય છે? એનું ફોર્મ્યુલા છે પ્રોફિટ ડિવાઇડેડ બાય ટોટલ કેપિટલ એમ્પ્લોય મલ્ટીપ્લાઇડ 100. એટલે આ તમારું સૂત્ર છે, આ તમારે યાદ રાખવાનું છે. તો બધામાં પ્રોફિટ છે એ અંશમાં જ આવશે વિદ્યાર્થી મિત્રો. 1,13,440 છે, એમાં તમને ટોટલ કેપિટલ એમ્પ્લોય. તો જો ટોટલ કેપિટલ એમ્પ્લોય એટલે વિદ્યાર્થી મિત્રો તમે જે અસેસનો સરવાળો કર્યો હતો, અસેસ્ટનો સરવાળો કર્યો તો 7,01,000 વાળો, એ તમારે ધ્યાનમાં લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. અહીં બતાવી દઉં છું તમને. આ જે ટોટલ કેપિટલ એમ્પ્લોય 7,01,000 તમને આપેલા છે, એ તમારે ધ્યાનમાં રાખવાના છે. અને હા, પ્રોફિટ તમારો જે હતો 1,13,440, તો તમારે 1,13,440 ગુણ્યા 100 અને ભાગ્યા તમારે 7,01,000 કરવાના છે. એટલે તમે આ રીતે કરશો એટલે 16.18 તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બતાવી દઉં. તમને જે ફોર્મ્યુલા છે મેં કીધું હતું રિટર્ન ઓન ટોટલ કેપિટલ એમ્પ્લોય, એમાં પ્રોફિટ તમને લાસ્ટમાં જે અહીંયા મળ્યો છે એ તમારે ધ્યાનમાં લેવાનો છે. મેનેજરિયલ પ્રોફિટ છે ને એ તમારે લેવાનો છે 1,13,440. એના છેદમાં ટોટલ કેપિટલ એમ્પ્લોય એટલે જે અસેસ તમને મળી હતી 7,01,000 અને ગુણ્યા તમારે 100 કરવાનું છે. પહેલી ટકાવાળી મળશે 16.18. ત્યાર પછી બી નેટ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય, તો એ તમારે પ્રોફિટ, તો પ્રોફિટ તમારો સેમ જ રહેશે 1,13,440. અને આ જે નેટ રિટર્નવાળું છે, તો નેટ રિટર્નવાળું છે એ તમે જે 7 લાખ મળ્યા હતા એની નીચે તમે બાદ બાકી કરો છો લાયબિલિટી, એટલે તમને નેટ કેપિટલ એમ્પ્લોય મળી હતી 5,12,800. તો વિદ્યાર્થી મિત્રો હજી એકવાર એ પણ તમને બતાવી દઉં કે 5,12,800 ક્યાંથી આવ્યા છે. તો અહીંયા તમે જુઓ કેપિટલ એમ્પ્લોય જે 7 લાખ હતા અને જ્યાર પછી નેટ કેપિટલ છે એ 5 લાખ અહીંયા તમને મળી જાય છે 5,12,800. તો વિદ્યાર્થી મિત્રો એ તમારે અહીંયા ધ્યાનમાં લેવાના છે અને ફોર્મ્યુલા બેઝ ઉપર તમારે એ ગણતરી કરવાની છે અને એની ટકાવારી છે તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આશા રાખું છું કે તમને આ સમજાઈ ગયું હશે. અને લાસ્ટમાં જે હવે શોધવાનું છે રિટર્ન ઓનર કેપિટલ એમ્પ્લોય, તો એમાં પણ ઓનર કેપિટલ એમ્પ્લોય. તો વિદ્યાર્થી મિત્રો ઓનરમાં આપણે 5 વિગત લીધી હતી, તમને ખબર હોવી જોઈએ. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, શેર પ્રીમિયમ, પ્રોફિટ લોસ અને જનરલ રિઝર્વ, આ 5 વિગત જે છે એનો સરવાળો 4,23,000
240 આવેલો હતો વિદ્યાર્થી મિત્રો, તો એ પણ તમને બતાવી જ દઉં છું લાસ્ટમાં કે કઈ રીતે તમારે શોધાય છે. તો જો અહીંયા આખું જે છે સ્ટેટમેન્ટ શોવિંગ ઓનર કેપિટલ, તો આ વિડીયોને પહેલાં તમારે દાખલો ગણવો હોય તો એ પહેલાં તમારે એકવાર લખી લેવો વિદ્યાર્થી મિત્રો. આ દાખલો તમે લખીને એકવાર 1 થી 2 વાર વિડીયોને જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે આ દાખલામાં શું કહેવા માગે છે. ખૂબ જ સહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, 20માંથી 20 તમારે આરામથી આવી જાય એવો દાખલો છે. તો હવે તમને આશા રાખું છું કે આ ખબર પડી ગઈ હશે કે 4,23,240 કેવી રીતે મને મળ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલો છે લગભગ કમ્પ્લીટ થઈ જાય છે. ત્યાર પછી વિડીયો જો લાંબો ન થાય એટલા માટે આપણે પાર્ટ 2 રજૂઆત કરશું, અને પાર્ટ 2માં આપણે ચેપ્ટર નંબર 2 એ પણ તમને સમજૂતી આપીશ, એટલે જેથી કરીને તમને એની પણ માહિતી મળે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરો, અને અહીંયા તમારો આ પાર્ટ 1 પૂરો થાય છે. અને વિદ્યાર્થી મિત્રો જો આના જેવા સમ તમારે ગણવા છે તો તમે નીચે ટેલિગ્રામ ચેનલની લિંક છે તેમાં જોડાઈ જજો. આ મુજબના સમ હું તમને પ્રેક્ટિસ માટે ટેલિગ્રામ ચેનલમાં હું PDF મોકલી દઈશ, અને એ તમે ગણીને જશો વિદ્યાર્થી મિત્રો. ડેફિનેટલી કહી દઉં છું કે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, અને એ PYQ છે કે પ્રીવિયસ યરમાં જે પૂછાતા હોય છે એવા સમ કે પૂછાઈ ગયેલા છે. તો એ તમારે PDF જોતી હોય તો તમે ટેલિગ્રામ ચેનલની લિંકમાં જોડાઈ જજો, અને જેથી કરીને તમને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન છે એ પણ મળતી રહેશે. અને હા વિદ્યાર્થી મિત્રો, ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ રહેશો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કાંઈ વિગત છે એ બધી ટેલિગ્રામ ચેનલમાં જ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણો આ પાર્ટ 1 કમ્પ્લીટ થશે, ત્યાર પછી પાર્ટ 2 તમને ટૂંક જ સમયમાં મળી જશે. તો આશા રાખું છું કે આ વિડીયો છે એ તમને ગમ્યો હશે, અને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.